કુતિયાણા રાણાવાવમાં કાંધલ કિંગ બન્યા બાદ બદલાયા સૂર, કર્યા ભાજપના વખાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ક્યાંય આવ્યું હોય તો તે છે કુતિયાણા નગરપાલિકાનું। કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે। કાંધલ જાડેજાનો ઉદય અને ઢેલીબેનના યુગ આથમી ગયો છે। રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની પાર્ટીએ ભાજપને ધોબી પછડાટ આપી છે। કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા એટલે કે સમાજવાદી પાર્ટીએ બાજી પલટી દીધી છે। જીત બાદ પણ કાંધલ એક વાતથી દુઃખી છે, તે છે ભાજપ પાર્ટીનું હારવું। કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા અને કહ્યું છે કે ભાજપ સામે કોઈ વાંધો નથી। હું ભાજપ સામે નહીં, ઢેલીબેન સામે લડ્યો છું। અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છે। કુતિયાણાનો વિકાસ થયો ન હતો। કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મેદાનમાં ઉતરવું પડ્યું। અમે સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો। પ્રશ્ન ખાલી માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો થતો હોય। કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું। સુરતમાં ખંડણીખોરો સુધરી જજો, નહીં તો ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતના ખંડણીખોરો જોઈ લો આ દ્રશ્યો। જો વેપારીઓ કે સામાન્ય લોકો પાસે ખંડણી માંગી તો આવા હાલ થશે, ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતમાં આરટીઆઈના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપી ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે। તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ સાકીરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો। આ કાર્યવાહી બાદ પોલીસે રીકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મોગલીસરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી અને તેની પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગવા તેને મજબૂર કર્યો। તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ફેરવવામાં આવ્યો। પોલીસે કર્મચારી અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોર સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે। અંતે પોલીસના દબાણ હેઠળ સાકીરે હાથ જોડી ઝોનના સ્ટાફ સામે માફી માંગી, જે પછી તેને જેલ ભેગો કરાયો। કુતિયાણા રાણાવાવમાં કાંધલ કિંગ બન્યા બાદ બદલાયા સૂર, કર્યા ભાજપના વખાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ક્યાંય આવ્યું હોય તો તે છે કુતિયાણા નગરપાલિકાનું। કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે। કાંધલ જાડેજાનો ઉદય અને ઢેલીબેનના યુગ આથમી ગયો છે। રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની પાર્ટીએ ભાજપને ધોબી પછડાટ આપી છે। કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા એટલે કે સમાજવાદી પાર્ટીએ બાજી પલટી દીધી છે। જીત બાદ પણ કાંધલ એક વાતથી દુઃખી છે, તે છે ભાજપ પાર્ટીનું હારવું। કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા અને કહ્યું છે કે ભાજપ સામે કોઈ વાંધો નથી। હું ભાજપ સામે નહીં, ઢેલીબેન સામે લડ્યો છું। અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છે। કુતિયાણાનો વિકાસ થયો ન હતો। કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે મેદાનમાં ઉતરવું પડ્યું। અમે સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો। પ્રશ્ન ખાલી માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો થતો હોય। કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું। સુરતમાં ખંડણીખોરો સુધરી જજો, નહીં તો ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતના ખંડણીખોરો જોઈ લો આ દ્રશ્યો। જો વેપારીઓ કે સામાન્ય લોકો પાસે ખંડણી માંગી તો આવા હાલ થશે, ચાલવાના પણ ફાંફા પડી જશે। સુરતમાં આરટીઆઈના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપી ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે। તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ સાકીરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો। આ કાર્યવાહી બાદ પોલીસે રીકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મોગલીસરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી અને તેની પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગવા તેને મજબૂર કર્યો। તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ફેરવવામાં આવ્યો। પોલીસે કર્મચારી અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોર સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે। અંતે પોલીસના દબાણ હેઠળ સાકીરે હાથ જોડી ઝોનના સ્ટાફ સામે માફી માંગી, જે પછી તેને જેલ ભેગો કરાયો। આ પરિણામ બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું। રાધનપુર શહેર મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું બાદ ભાજપ કમાન સંભાળશે। બીએસપીએ ભાજપને આપ્યું સમર્થન। માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે। માંગરોળની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી આપી ન હતી। કુલ 36 બેઠકમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 15 બેઠક પર જીતતા ટાઈ પડી છે, જ્યારે એક અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટી જીત્યું છે। 1 નંબરનો આખો વોર્ડ બીએસપી જીતી ગયું, એટલે કે સરકાર બનાવવામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં રહ્યું છે। ધારણા મુજબ માયાવતીની પાર્ટીના 4 જીતેલા નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું। બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શબાના રાઠોડ,
શકીના સરવર્દીએ આપ્યું છે ભાજપને સમર્થન. એટલે કે હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે. માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે, એટલે ભાજપ હવે સત્તા સંભાળશે.